પણ ગાડી કમ્પ્લીટ ઠેકાણે મેકી દીધી. ગાડી ઠેકવાડા કમ્પ્લીટ મેલી દીધી છે. એની ચિંતા કરશો નહીં ગાડીની. અરે હું ચિંતા ના કરા. કાલ સાહેબ ઘેર આયા હતા. ઓવા કેસ કઈ નાખ્યો છે સમલાઈ હોય. મારા વર્ષા અરે નહીં જપી એવા અમે બળી તો જતા હતા. કાયા તો થયા હતા ગાડી પાડીને અને અસ્કર કેસ કરી દીધો. ઇનામ કેસ નહીં કર્યો. પેલો સોમલો રે ને એના પગ હરિયાના ખાયા છે મૂર્ખા. તું એ વર રાખીને ચલાવી હોય તો આમાં પથરા ને ઓગરી આવી રહી. અમે કાઢવી તો પડશે કા. હવે તમે બે બાજુ બોલો છો મામા. ઘણીમાં જે દાડા ગાડી લાયા એ દાડા હું કેતા હતા કે ભણા 140 હેડતો તો 180 હેડવાનું. 140 હેડવાનું કીધું તું. કોઈને પારવાનું નતું કીધું મૂર્ખા. આમ એ મૂર્ખો તળ વચ્ચે આવી ગયો તો હું શું કરું? ગાડી થોડું કોઈ નેડિયામાં ખેતરમાં ગાળ દઉં. કાલ સાહેબ આયા હતા ને ઘેર કે ભણા કે આજના જ હાજર કરી દેજો. પણ હાજર ના થવાય ભણા જો હાજર થયા ને તો પોલીસ તો મોય મેકી દે અને ગાડુએ મોય મેકી દે. એટલે આપણે રહ્યું ને અમે હાલ ટાઢા પડી જવાનું છે. જો ના હોય તો હમણાં હંતાતા ફરીએ થોડા. અરે હંતાતા નહીં પડવાનું. હંતાતા તો ગમે જેટલો ફરીએ ને પાતારમાં પહેરી જાય ને એકવાર પોલીસ કેસ થઈ ગયો ને એટલે ચોપરો નામ ચડી ગયું ને એ કદી ના નીકળે. એટલે ભેગો થવા એક નતો ખેમલો બેમલો તમન કેમલો નતો પણ પેલો મુસારો ને ભાઈ ઈકના લાકડીઓ પર સારતો તો. ઓહો પણ મારે હું હતું ભણા તારો ગુનો હતો ને એટલે દબાઈને મારે પડી રહું પર વધારાનું કહેવાય ને નક જીવણીયાની એની મૂસો સૂંટીની ના હાથમાં આલું. મારા વર્ષા એવાનું કોક હોય ને એટલે ટપ લઈને આવી જાય છે. જેવા ઉપરામ ઠેલાઈ જાય છે આ મુસાળીઓ જીવણીઓ. પણ હાલ આપડે ઠંડા પડી જવાનું છે અને આ પોલીસ કેસ છે ને ના હોય તો વાયકણ પટાઈ દેવાનો છે. ભલે હાલ ટાટા પડી ગયા બાબુજીના પગ દબાવવાના થાય ને તો દબાઈ દેવાના. કોક લાફો મેલા ને તો ખમી લેવાનો. પણ એક વાર આ પથરા ઓગરી નીકળી જાય ને પછી ચિંતા નહીં. ચોપરો નોમ ના હારું પણ પોલીસ સ્ટેશન. પણ કાલે નરવા બેહી રહ્યા કલાક બાબુજી બાબુજી ના આવ્યો તો પણ આ બાબુ બાટલી રહ્યો ને એને ચોકા ઘેર હોય તો ગોમત્ર નાહી જતો. ઓવન હગાવાલે વધારે જવાનું હશે. ગમે તો બાબુજી જવાનું જ હોય. હાલ બીજા ઘેર તો દવા એવું નહીં. ના બીજોના ઘેર ના જવાય. આપણું કામ મેન થળિયું પણ પકડવું પડે. મેન થળિયું પછી દારો તો હક હલતો. ના બરોબર છે. ઓહો લે પણ ઘેર જ છું કોણી મારી શકે હો. ઓ બાબુજી કાલે મોહનથાળ ખાવા જતા આજે પોણી વાળીને બેઠા. અમે શો સુધી ડોમો કૂટશો શરમ આપી જવા. અમે વિવાહ વેલા ચાલુ થઈ ગયા છે ને તે મજા આવી જાય છે. આ પાછા મોહનથાળ ના રચ્યા છે. ગામમાં ગમે તેના ઢોલ વાગે ને આમંત્રણ ની વાટ જોઈને બેસી રહેવાય. ચાને કે આવા આવે કે મોડવા પોકી દઉં. મોડવા પહોંચી જઈએ છે ને મજા આવે છે. કોઈ ગણો કોઈ કે મારા સુરત શેર ને તું વરવું રે આ સુઝર મારી ગોણો કોઈ છે ને અત્યારે આપણો ગોણો હુકાઈ ગયો છે. ગોળો ના શોખીન છે. પેલાનો ગોળો હબળ્યો છે ને એટલે પોણી વાળીને બેસી જશે. આવો તો પાણી પીલો બંબો હારો પડા. તમે પાણી પી લે હું શેરો મારતા હું. દીવાના ઢોલ વાગે છે એટલે તો હું મજા આવે છે. હું મજા આવે છે. હા વેવાઈ નું વાંધો ના આવે પણ જોને અહીંયા બધાના અક્ષર બગાડી નાખ્યું. અને કોઈ ઘણો પીલે મેઠું પાણી છે. જોજો કાલ મોહનથાળ ખાધો તો ચેવડા પાવડા પસાડી દો. મોહનથાળ તો ઠીક વાત છે પણ ભણા જો આટલી ઉંમરે માણસ ખરો ને તો મથા છે. નહીં જપી એવા બાબુજી. કેટલું ભેગું કરવું છે નહીં સાથે બંધી લઈ જાવ ઉપર. ભેગું નહીં કરતો ઘાસ તો પાવું પડે કે નહીં. ના ઘાસ ચારો પાવું પડે. આ ભેંસોનો ચાર પૂરો થાય તે. હાય અમે ઘાસ છું તમારે ખાવું છે પાડણ ખાવાનું છે કે તમે યાર મૂર્ખા જેવી વાતો કરશો નહીં. પાવું તો પડે કે ભલે પાડણ ખાવાનું રહ્યું પણ મારે પોણી પાયા વગર મોટું છે થાય. એ વાત તો સાચી કરી તમે. વિવાહના ઢોલ હોપરો છો અને અમારા ઘેર બીજો ઢોલ વાગી ગયો છે. તમે આખા ગામમાં ઢોલ વગાડ્યો છે. બાબુજી તો ગામ જાણે છે તમે ઢોલ વગાડ્યો છે. તો તમે મારા ઘેર આયા એટલે મારે તમારું અપમાન ના કરાય. અમે તમારું ખરાબ કર્યું છે. હું તમારા ઘેર આવ્યો ત્યારે તમારા ખોટા જબરા હતા. એ તો ગામમાં અમુક રે માણસો ખરાબ હોય ને એ વણ કેતો તો આડા કોને બીજો ને કેતો તો. તમે કીધું એ કીધું બરોબર. ખોટું ના કરવાનું. મને તો બે તો ભાઈબંધ નહીં. ભાઈબંધ હાચા પણ હું હાચા ના અંગાથી હોય પેલા. બરોબર છે. અને તમને રૂપિયાનું અભિમાન આવ્યું યાર. કને કીધું? કને કીધું? ચમ ચો તમારા પાસે રૂપિયા
ચો તમે તો ગાડી વાળા થઈ ગયા ને હવે ગાડી તો જીવનમાં જરૂર હોય તો લાવવી પડે. અને કોક લાયા તો તમન છો કને કીધું તમે તો લવા તો છે બાબુજી. અત્યારે તમને તો લઈને ફરાતું છે. મને સમાચાર મળ્યા હતા આ કાઢી નાખા. કે તમન તો લાયા છે અને કે ગામમાં લોકોનો હણ થાય છે કઈ લાયા બાબુભા? તમારા કોણ શિકાર કોણ ભંભોળી જાય છે કયો? મારા કોણ કોઈ પણ પડતું નહીં પણ ગામમાં હું થાય છે અને છે બાજુ ડખલા થાય છે બધી મને ખબર હોય. જો બાબુજી ગામમાં તો વાતો કરવા છે ને એટલે એ તો કરી દે. આટલી વાત હોય ને તો બીજા પાસે જતા આવરી મોટી કઈ નાખે છે. આમ તમે તો અત્યારે સુધી દિવાળી ટીકડીઓ ફોડવાની નહીં લાવતો અને હાથો તો જતી લાવું. મને તો ખબર જ હતી કે તમારા હા. ગામમાં ટીકડીઓ ફોડવાનું જ હોય પણ ગામમાં વાતનું વતેસર થઈ જાય છે. એ તો પેલું તમને તો લઈને નીકળે જીવણીએ વાત કરી હતી ને. જીવણીયાએ કીધું કે માણસો હણ થાય છે તમને ચા લઈ લઈને મૂકો તારે વણે ઘેર એ લેવા દઉં. બાબુજી જીવણીઓ એકણ આવ્યો તો ને આમ ખાલી ખોટી ગરમી કરતો તો અમે બે મેળવી અને લોબુ થાય એટલે ખાલી બીક ગાલી હતી. એ તમને તો નતો પિસ્તોલ હરગાવાનું પેલું એરે હતું શું કહેવાય લાઇટર? એ લાઇટર હતું. આ ભણો લાવ્યો હતો એક એ તો વખત. હું લાયો છું માર મામાઓને. આ ભણોને તો થઈ ગયા ને મોટા જાગીરદારના છોકરા. ના, ના, જાગીરદાર બાબુભા. નહીં બાબુજી. આ તો શોખ જવાય ને તો ના હોય પેટી તો લાઇટર થી હલકાવા થાય સિગરેટ બિગરેટ જેને પીતા હોય આ એને તો બહુ. ખાલી સોનું છે. એ બધી વાતો જવા દે બાબુજી. પેલો સોમલો કોક સો લઈ ગયો છે. શું કીધું સો લઈ ગયો છે. આ ભણાને ગાડી આગળ આવી ગયો તો ને. સો લઈ ગયો છે શરમ જેવું છે કે નહીં નળી ભાઈ જાય છે મોય હરિયો ને ખાય છે અલે ભણ્યા હા તાર તો મગજ જેવું છે જ નહીં લે બાબુભા હું હા? શાંતિ શાંતિ તું તો જતો શરમ તો. વગરનો છું આ શાંતિ. ગામમાં ના નથી પાડી એટલે આવી રીતે નહીં ફરવાનું આવી રીતે નહીં ફરવાનું નતું વાત કીધું? સાચી છે, બાબુ. નતું કીધું? હું આને કહું છું કે પબ્લિક હોય ને એ કના હાચવી ચલાવવાની એ ગાડી. ભલે દુશ્મનીઓ પણ કોકનો ભાઈ છે કોકનો છોકરો છે ના ના સોમલો આપણો હા. હતો દુશ્મન. દુશ્મન દુશ્મન નહીં આપણો. હું તો ગાડી લઈને જતો તો ને અચાનક નેળિયામાં ની નીકળ્યો. હા આમ એ તો અચાનક નીકળી ગયો. જેવું- પેલો ભણાનો શું? હા આ જેવું આડું નેળિયું ના હતું. ભણાનો તો વાક જ નહીં ભણો જતો તો ગાડી લઈને છોમલો આગળ આવીને ઠોકાઈ ગયો હા, એવું જ થયું ને એવું નહીં. હા એવું જ થયું છે બાબુ મને બા. ખબર ને અને આનો વોક હોય જ ના આ તો 20 થી ગાડી ચલાવ બાપડો શાંતિ શાંતિ આ છોમલો 80 આવતો તો કોક હોમો આવીને ઠોકાઈ ગયો લાગે છે એવું નહીં થયું બાબુભા આડું નેળિયું હતું આમ નેળિયામાં શેડું પડતું શેડામાં ને સુબરનો નેળિયા હા હા ઉતરી ગયો. ચેડામાં 180 દોડીને આવ્યો સીધો ઠોકાઈ ગયો આમ મને ખબર આટલા શેડું છે તો આવું માણસ બાબુજી આવે તો છે. વાતો કરે કોઈ મેળ નહીં આવે. જે હા. થવાનું તે થઈ ગયું. જે ઢોરાઈ ગયું ને એ કોઈ ભેગું થવાનું ના નહીં. થાય ભેગું થતું થતું છે છે. જે થવાનું તે થઈ ગયું બાબુજી. અમે પેલી વાત જેવું થાય કોઠી ધોયા કાજે વધ નીકળે. એટલે હું તો એમ કહું જે મલમ પટ્ટીના પૈસા લે આવે ને વાત પછી આલી દઈએ. પટી અમારા જાય કેસ બાબુભા. કર્યું છે ને, એટલે પૈસા લેવાની વાત કોને કરો છો તમે તમોન. ચમ તેદાર તો હું તમારા ઘેર તમને સમજાવવા આવ્યો તો એદાર તો ગોઠતાય નતા તમે અમે બાબુ- મોટી મોટી વાતો કરતા હતા અમે હું અને મોટી વાતો કહી નાખી. પૈસો વાળા થઈ ગયા હતા ને તમે તો હા અને વોક તો ભણાનો છે જ નહીં અમો મલમ પટ્ટીના પૈસા આલવા હોય તો એ સોમલો રહ્યો ને તમે રહ્યા જઈને આલ્યા હોય એમાં મારે હું લેવા અમે દેવા ડાયરેક્ટ મારા ઈ ના દેવાય ને. કેમ? તમે અમે તો પાછા ગમે- રહ્યા કે મલમ ઉપર ડોમ દેવા આયા પાછા. ના ના તમે ગામના સરપંચ છો ને તમે પૈસા આલશો ને એટલે તમને ફૂલનો હાર પહેરાઈને તમારા પૈસા લઈ લે મારા પૈસા ફૂલનો હાર નહીં પહેરે. બાબુ, મારે અને તો આમાંથી સરપંચ- છૂટવું છે. એમ નહીં તમે તો સરપંચ થઈ ગયા કોકના છોકરાને મહી નાખો ને તો તમને કશું અરે ના મહેનત મળે. ખાતું છે. ના. તાને આપણે શું મોટું કરવા જતા કોકરા જો છોકરા? આ કેસમાં સરપંચ મને કોઈ વાતે બોલાવવા આવશો નહીં કેમ? હું કોઈ કેસમાં પડવા અરે માંગતો ગામમાં આમ નહીં. તો મોટા મોટા કેસ પટાવો છે ને. મારે હું લેવા દેવા હું કા કેસ પટાવું બાબુભા આટલી વખત હેડો. ના 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 એટલે તમે એ દાળ મારું અપમાન કર્યું છે અમે તમારું અપમાન કહી નાખ્યું છે. કેમ હું તમારા ઘેર મોચામાં બેહવાય ઉભો નતો રહ્યો અને તમે મારા વાતો તો ખાલી નતો કે તમે તાર ઊંઘવું હતું ઊંઘી જઈએ કે કાણ. પણ તમારા શબ્દો એવા હતા ને પેલા આટલા જ વાગે કહેતા. ઓમ આટલા વાગે સીધા લ્યો તાને અમે તો હું અમે બોન્ડ મારી દીધો હતો તમને. બોણ મારો હારો પણ શબ્દોનો બોણ વાગે ને એટલે માણસ ભમતો ભૂયે ના પડી શકે એવી તકલીફ થાય એટલે તમારે મને જેલમાં મોકલવા છે. જેલમાં જો મેલમાં જો મને કોઈ તકલીફ નહીં તમે બાબુજી, ગોભલો. મારે ડાયરેક્ટ જવાય એવું નહીં. હું ફરિયાદી છું ને અને સમલો ને રહ્યા ને અત્યારે તરતું લોહી છે. મારે- કોઈ ગાડું અવરું મોટું થઈ જાય એ પેલા ના આવે તો પોત પછી તમને હાલું ના આવે તો સમલા નામ થઈ આવો એમ અને નહીં. કેસ પાછો ખેંચી દે. આડું અવળું થાય ને તો તમારો કરમ ભોગવો તમે તાર એમાં મારે એવું છે બાબુજી જો કેસ લાગવા દે તો સમલા અમારા સામે નહીં ફાઈ શકે. અરે ના ફાવે તમારો પ્રશ્ન છે અને હું તો કઉ છું જો પણ મારા ખાલી ખોટો સમલો જેલમાં જાય આપડે હોય ગોમમાં પટાઈ દઈએ. મારી વાત ઓભળો
આ ભોણાને ગાડીને સોમલો આવીને નિસ્કાઈ ગયો ને એનો પગ ભાઈ ગયો ને એટલે કાયદેસર જેલમાં તો સોમલો જ જાય. તમે ત્યાં ના હોય ને તો આ કેસ પટાવો ને કે સોમલો જેલમાં જ બાબુજી હું કહું છું મોની જો ને હવે તમે ખર્ચો આલી દઈએ છે બાબુભાઈ વાનો. મારી વાત જો મલો એના મોઢેથી બોલશે ને એટલો ખર્ચો આલ દો, તમારે ખીચાના નહીં આલવાના. મારા બે હાથ જોડું ને ત્રીજું મારું માથું જોડું ને એ આ પાઘડી ઉતારું છું. આગેવાનમાં મારી ગણતરી કરશો જ નહીં ગામમાં. હું આગેવાનમાં રવા માંગતો નહીં કે આગેવાન તરીકે બીજું મને કોઈ ગણશો જ નહીં. નહીં. ગામમાં બધા કેસ હોય ને એટલે પટાવા બાબુજી જ હોય. આ સરપંચ નો કેસ છે ને એટલે બીજે જવાનું. ના 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 સરપંચ નો કેસ તો સરપંચ જાતે એટલે તમે પૂછવું. મારી બેઠી દવા કરવા બેઠા છો. ના કોઈ દવા નહીં મારે કરવી. દવા તો મને ઉપર તો વાળો એવું કરે. લાગે છે, આ સોમલાન ચલાવતા તો નહીં ને. હું કા ચલાવું. પણ આલી દઈએ છે કશો વાંધો ખર્ચો. નહીં. બાબુ બાટલી કેસ નહીં પટાવેલે હું સરપંચ જેલમાં જશે અરે તમે તાર જેલમાં જો કે અને મેલમાં. જજ ખરીદી લઉં. તમે તો જજ નહીં આખી કોર્ટ ખરીદીએ કોઈ અવાજ હોય યાર. રૂપિયાથી બધું થાય છે બાબુજી. રૂપિયાથી બધું થાય તમે તાર કરી નાખો હવે જે થતું. દરવાજા હોય ને બધા ખુલી જાય બંડલ નાખે એટલે કશો વાંધો નહીં તમારે જે થાય કરો. એક વખત કીધું નહીં આવું એટલે નહીં આવું. કશો વાંધો નહીં. તમારો ફરતો ફાગણ આવશે. ફરતો ફાગણે આવશે અને આપણો હાડ નું પછી સીધો સરાવણ આવશે. ચિંતા કર્યા વગર જો. અમને દુઃખ છે એટલે બાબુભાઈ કશો વાંધો આવું નહીં. તમને ખબર પડી દો કે માણસ નું અપમાન કઈ રીતે થાય અને તમારે પૈસાનું. તો હું અમે અપમાન કર્યું છે. મારું નહીં કર્યું, આખા ગામ નું અપમાન કર્યું છે. તમને તો કશું કીધું નાના નહીં. તવને મેં લાકડીઓ મેલી છે બોડામાં. લાકડીઓ મેલી એ બીજા અને ખમુઈ એ બીજા. બૈરા તોડી નાખવો છે ખબર નહીં. તમે તો તાકાત વાળા ખરા કે બૈરા તોડી નાખો. તાકાત વાળો તો ઉપર વાળો. મારો રોમ ઉપર વાળો છે એ જ, બીજું કોઈ નહીં. નહીં આવે યાર, નહીં આવે. તમે તાર જે થાય કરો તમારાથી. મને નહીં અમારે આવે ને. તમારા કેસમાં મને ગણશો જ નહીં. બીજો નો હોય તો આવી જાય. કશો વાંધો નહીં. ભોગવો પણ તમારા ભાગ પડ્યું છે એ બધું ભોગવો. આ કોરેટ પણ થઈ જાય. બાબુજીની તો ઘણી કોરેટો છે. જો મારા બાપની કોરટ છે તમે તાર ભોગવો કે કીધું તો ખરા. અને કરેલો કરમ ભોગવ્યા વગર છૂટકો જ નહીં. સમય હતો એટલે તો માણસો ગણતાય નતા. એવાના ઘેર જતા તોય પાવર એટલે જોવો કે એવાનો પાવર એટલે ગોઠ ના. કોઈને આખા ગામમાં કોઈને ના ગોઠી. અમે સેવા રેખતા રેખતા આયા છે. ભોગવો ભાગ પડ્યું છે તમારે ભોગવો તમે તાર. પણ અમુ શું કરે આ બાબુ આટલી તો ખાટલી ની છોડતો નહીં કે આપણને બહાર કાઢે એવું કઈ લાગતું નહીં. મૂર્ખામી તમારી છે તે દાડ પેલો ઉપર પાવર કરવાનો હતો ને બાબુજીના હોભળતા પાવર કર્યો ને એમાં માણસને અવળું ખેંચી પણ આ લીધું. બાબુ એ ગોડો નહીં. એને શું માથા લઈ લેવાના આવે છે. આપણે તો ટોન્ટમાં પેલા જીવણિયાને સમલાઈ વણ કેતા હતા. ઈવન કહેતા હતા પણ આ માણસ ઊંધો છે નહીં મને એવો અત્યારે ના કીધું કે બાબુજી તમને નતું કીધું. અમે ના પકડવાનું પૂંછડું પકડીને બેસી રહ્યો છે બાબુરો. વણકોમ નો માણસ અવળું ચાલીને હેડે સારે એવાને કેવું આવું હું કરશું અમે ગમે તે રસ્તા કેસ તો પટાવો પડે પેલા હા. કેસ પટાઈ શકે કોણ. આ માણસ તો નહીં આવો મામા જો હંગાથી. મલા પાહન તો ડાયરેક્ટ જવાય નહીં. અને પેલો મૂર્છન્ય વાળો રહ્યો ને એ તો એક નંબર નો ચાવી આલવા વાળો છે પાછો. એરો તો ના મોના ઉતો જઈ જઈને જીવણિયા ચાવી આલે કે જીવણિયા જોજો હો સરપંચ ને આવું તો મનતો ના પાછો ગોઠતો ના પૈસે ટકે આવો માણસ છે. ભણા વિચાર એવો છે ને ભલે જીવણીઓ કાલ બગડી જતો ને ઘેર આવીને હા ના હોય તો જીવણિયાના પગ પકડી પાડીએ. ઈ તો હું જીવણિયા નહીં. જીવણિયાના ઘેર જ જવું પડશે. અને સમલો રહ્યો ને એ જીવણિયાનો ભાઈ છે. ના હોય તમે જતા આવો છો. ભાઈ છે ને એટલે આપણા હાલ રહ્યા ને દબાઈ બેહી રહેવાનું છે. પેલી ગો પડી રહે ને એમ પડી રહેવાનું છે. અને જીવણીઓ જે કે ને એમ આપણે માની લેવાનું છે. અત્યારે જીવન ભલે બે લાફા મેલા તો ખમી લેજે. બેનના ચા મેલા તો પણ ગમે તે રસ્તે આ કેસ પટાઈ દેવો પડશે. નકર જેલમાં તને સજા પડશે આમાં તો. આ મુસાનું ઠેકોણું નહીં રીહમાં પાછું મેલ વધાર ભણા હેડજો. એવું નહીં ગમે તે હોય પણ એના ઘેર જઈએ ને ફોમાં જઈએ તો અમાર જઈએ ને મને ટાઢો પડી જાય. ભલે થોડો ગરમ તો થાય. આ વાત સાચી છે ગમે તેટલો માણસ કાયો થયો હોય ને પણ હોમાજી એટલે એને ખબર પડે કે ના અને ના માણસ હોય હોમો આવ્યો તો- છે. એક આઈડિયા મારીએ. હા. જીવણિયાને 5000 ના હોય તો વાપરવા આલીશું કે તારા ભાઈને સમજાઈ દે. ના ના વાત સાચી છે સમજી જાય તો સારું જ ને અને એનો ખર્ચો આલી દેવાનો છે આપણો. કરતો તો શું ના પાડી આપણે 5000 વધારે આલી લે. હાલા બરોબર હેડો અને પૂછીએ આપણે તો કેસ ખરા. લડીશું તો સોમલાના હાથમાં શું આવશે? જીવણીઓ જો કોઈ હથિયાર બચારું ગમત પાછા આડો હાથ કરજો ભણા કોઈ ના ચિંતા રહેતા. કરે ને એમ પછી એવું લાગશે તો હું કોઈ જોઈ નહીં રહું. ઓવા પાછા એનું હથિયાર ને એનું બોડું. ઓવા એક લાફો મેલા તો ખમે બે લાફા મેલા તો ખમે ઓહો, ભણા અવાજ કરે ને અવાજ કરે ને. જો કોરી બિહારા સમલ લાગે તો તમે હથિયાર તો જતા આવો મોટું છે છો હો. જતા આવો છો તમે ચિંતા કરે ને હાલ આપણો એને ગમે જેવો ઉભરો હોય ને પણ આપણો બોલવાનું નહીં. ભણા એ કેમ હાય હા કરે છે હું નહીં બોલું વચમાં ઋષિ કે બાણ કાપીને મિલજો હું આવું એટલા કરી ખેતરમાં જીવનલાલ શું બોલો
મારા બાયણા આગળ નીકળવાનું નહીં તમારે. આ રસ્તા થઈને આવવાનું નહીં. આયા પાછા વળી જવાથી નકર જોઈ શકવાની. જોઈ છે કોરી છે ઓય આવવાનું જ નહીં કીધું તો છે તમારે. અમે હોય નહીં ગયા ગામના માણસ પાસે નહીં ગયા તો હું બાજુના ગામમાં જાઉં. તમે તો ગોમમાં કાઢી નાખેલા માણસ તો કાઢી નાખેલા ભોણિયું બે. જીવનલાલ હોમાં તમે તો સરપંચ કહેતા શરમ આવે છે મને. અરે તમારે ઘેર આવ્યા હતા ને બંદૂક લઈને વાહન પડ્યા હતા ને તમારી બંદૂક થી તો આવડું કોણું જ પડશે પણ એનાથી મિલો ને ટસકો તો ડોક્ટર ટોકા નહીં લઈ શકાવો. અમે ટસકા નહીં મેલવા જીવનલાલ. ટસકા મેલીને હું કોદા કાઢશું. અરે કોદા કાઢ્યો એક ના કાઢીએ પણ ટસકો મેલે. તમે મારી નજર આગળથી નીકળવાનું કરો. ઓ જીવનલાલ જો તમે રહે ને એ ગામના મોભી માણસ કેવો અને તમે કરો ને એ ગામમાં બીજો કોઈ ના કરી શકે. હાલ તમે કર્યું છે ને પેલા મારા ભાઈને ખાટલા હેન્ડ કરી દીધો છે. વાત સાચી છે એ હલો થાય છે. જીવનલાલ ભૂલ મારી નહીં. ભૂલ મારા ભોણાની છે. જીવનલાલ મેલો તમે તાર બે મેલો બે. મેં નવાનું ગાડું લાવ્યો છે રમતથી તે. પણ જીવનલાલ ભૂલ મારી નહીં માફી માંગુ છું ને હું નેડિયામ જતો તો રસુબોન ન નીકળ્યું મને હું ખબર કાર્યો હોય છે. અલ્યા પણ સાધન ચલાવવું તો વ્યવસ્થિત ચલાવ. તે દાડ મારો રોટ ધોળાઈ દીધો તો અને બોલો લઈને આવતો તો જે થવાનું તે થઈ ગયું જૂનું હું કાઉ ઘેરો છો. અરે ઉકેલવું પડે. નવાનું ડફલું લાયા છો તે ગધાડું. હા સાચી કરી જીવનલાલ દફણું જ કહેવાય. અરે જેનું લોનું ગોરું જેનું પરે ને એને પરે. હા મને નહીં પડ્યું વેચી મારવાનું છે જીવનલાલ એ નહીં બધું કાઢી નાખ્યું પણ આ હું કઉ છું સોમલાલ કેટલું વાગ્યું આ ઘણું બધું વાગ્યું છે. પગમાં ફ્રેક્ચર થઈ ગયું છે તે હરિયા નાખ્યા છે. હાથનું એ ફ્રેક્ચર થઈ ગયું છે. ભાઈ જો છે મારો ભાઈ જો છે. મને ખબર પડે છે જીવનલાલ તમારો ભાઈ છે ને એટલે ભાઈને ના ભરે તમે બીજા કને ભરે. તમારું દુઃખ હું સમજુ છું. હા પણ અમે કોઈ સમલો જો ભણો જેલમાં જહ તો કોઈ સમલો થોડો હાજો થઈ જહ. અરે હાજો થાય કે ના થાય પણ ભણિયા તો જેલમાં મોકલવાનો છે. કેસ કરી દીધો છે. સાહેબ આવતા હશે લઈએ જશે તમને. ઓ પણ એમાં શું થાય જીવનલાલ સમૂહ હું થાય તો એમ કઉ છું જે દવાનો ખર્ચો થયો હોય ને પોત પછી એનો વધારે આલે ને આપણા કેસ તમે પાછો ખેંચાઈ દો એટલે ભણો જેલમાં ના જાય અને સોમલાલ તો એવું આજ નહીં તો મહિના છે રહ્યો હોત તો થઈ જ જવાનો છે. ચાલી દઈએ કોઈ આ જીવનલાલ. જીવન એને કોઈ પગ તો કોઈ જતો રહેવાનો નહીં. અને સરપંચ પૈસા લઈ નહીં પટાવવાનું. આ ભણિયાનો પગ જ્યાં સુધી નહીં ભાગું ને ત્યાં સુધી મારી રેહ ઓછી નહીં થાય. ભાઈ નાખજો લ્યો રમેલો ટસકો કપાઈ થાય હાલ નહીં કાપવાનો. કોણીથી અડે બીજું હું છેતરીને તારો પગ ભાગવાનો છે. પગ અને હાથે ભાગવાનો છે. હો રાખતો લ્યો હાથે કાપી નાખો હો બે ભૂઈ પડતું લ્યો હાલ નહીં કાપવાનો કીધું ખરું ને. અને તમે વાંચી હાડવાનું કરો. જીવનલાલ ટાઢા પરો જીવનલાલ મને એ ખબર છે તમારા ભાઈનું વાજ્યું છે ને એટલે તમે આટલા બધા ગરમ થઈ જતો પણ તમને જે દુઃખ થાય છે ને એ અમને થાય છે. આ દુઃખ થયું હોય તો ઈકણ ઉભો રહ્યો હોત અને દવાખાને લઈ ગયો હોત. જીવનલાલ પણ હું નતો જીવનલાલ ગાડીમાં નતો નકર ચાર આલોત અને સોમલાલ તો એવા દવાખાને લઈ જોત ને અઠવાડિયામાં તો સોમલો હેઠતો થઈ જોત. ઓવા પણ અઠવાડિયે આપણે તો ખોટું કોઈનું નહીં કરવાનું. ગુનો અમે કર્યો છે ને સજા અમે જ ભોગવશું. પસ્તાવો તમારે થાય છે. સજા તો પડશે તને. પહેલા હરિયા ગણવાના છે તારા. ઠંડા પરો હું એમ કઉ છું જે ખર્ચો થયો હોય ને એનાથી 5000 આપણે વધારે આવવાનો છે. હું તો કઉ છું જી લાઈન ખાય ગોર લાઈન ખાય સોમલો ગોરા જેવો થઈ જવો. અને મને ખબર છે જીવનલાલ જેણા ગામમાં રહે ને આપણા જેણા મોટા ઝઘડા રહે ને એ પકડીને બેસી ના રવાય. એટલે તમારા આપણું આવરું ગામ છે અને ડખા ગામમાં હપરાય અને બાજુના ગામમાં વાતો ના થાય. અરે ના થાય. આ ભણ્યો રે ને એ જેલની રોટલીઓ તોડતો છે. તોકન ચોખા ખાતો છે. એવો કરી મેળવાનો છે. ભલે જીવનની એક વીઘો જમીન વેચાઈ જાય તો વેચી મારવી છે પણ કેસ તો લડવાનો જ છે. જીવનલાલ જો નહીં કોઈના મેળવવાનો. માટે આપણે જમીન વેચવી નહીં. સોમલો રે ને કાલે 2-3 દાડો તો હાજો થઈ જાય આપણે કે જમીન વેચવી પર ના પછી કેસ તો પકડો સોમલા નાલજો અને ના હોય તો જે 5000 વધે ને એનું જીન ગોળ લાવી અને ખાવાનું ચાલુ કરી દે. એટલે સરપંચ તમને પૈસાનો પાવર આવી ગયો છે એટલે અમને હું ખરીદવા આવ્યા છો તમે. અમે છો તમે કીધું ખરીદવા આવ્યા છીએ. કાલ ઉઠીને તમે મારા છોકરાને ઉલાડેલો ગાડી થી નેચર તો પાછા 2 લાખ રૂપિયા લો કે કેસ સ્ટેફા તો પકડ દો પટાઈ દો જીવનલાલ. તમે તો પૈસાનો પાવર આવી ગયો છે બીજું કોઈ નહીં પણ નહીં પટાવવાનો કેસ. પાવર ખરો ને અમારા હું ઉતરી ગયો હલ્યો પછી લે પકડો ને હાથમાં પકડો ને. હું તમને 3000 રૂપિયા આલું મને તમારો પગ કાપવા દો બધું ભાગવા દો. લ્યો. લે ભાઈ પચા તો ઘણા થઈ ગયા. એ 25000 દવાખાના વાપરજો અને બીજા 25 વચ્ચે તો લે. હું તમને હાઈ ઠાલું કેતા હોય તો ખાલી મને તમારો પગ ભાગવા દો.
મારો ભલે વીઘો મેળવો પડે તો મેલી દે, પણ કેસ લડવાનો છે અને તમારો પગ ભાગવા દેતા હોય તો પૈસા આલો. જીવનલાલ ગમે જેટલો કોર્ટમાં કેસ લડીએ ને અસ્કર તો સમાધાન જ કરવાનું થાય ને. અરે અને પછી ખરા ને કોઈ ભણા કોઈ સજા પડી નહીં જવાની. જો અરે સજા તો પરાવવાની જ છે. ભલે સોમલાનો વીઘો એક વેચવાનો થાય તો વેચી મારશું, મારો વીઘો વેચી મારશું, જીવનલાલ. પણ સજા તો પડશે જ વાની. જીવનલાલ, ભૂલ થઈ છે. વણાઈ પગ ભાજ્યો છે ને અને ભૂલ કેસ થઈ છે. લડશું ને સજા પરત તો ચોક મહિનો 2 મહિનાની પર કોઈ 60,000 રૂપિયા પછી છોમલાના હાથમાં નહીં આવે. પૈસા નહીં આવે પણ જીવનલાલ. આજે પાર મેલ લાય લે લાવજે જે થવાનું તે થઈ ગયું. કોઈ પકડીને બેહી ના રમવાનું હોય. લે સીધા લાગશે. લે તમારો ભાઈને સમજાવી દેજો પકડો ને જીવનલાલ. અને તમારું ગામમાં કોઈ બી કોમ હોય ને અડધી રાતે સરપંચના ઘેર આવજો. નહીં પટે સરપંચ. પટી જાય જીવનલાલ, વજન ઘણો થઈ ગયો છે. જો પટી જાય. અને હું કહું છું, તમારો ભાઈ છે ને શેમ ખેમલા પહાડ નાજો. તમારો ભાઈ તમારું કીધું કરશે. અને આવા જાણા મોટા ડખા થાય ને સરપંચના હમું કેસ કરીએ કોઈ હારા ના લજ્જે. તમારે જેવાની આબરૂ જાય. કહું આ જીવનલાલ આટલા બુદ્ધિશાળી હતા, તમારા ભાઈનામાં બુદ્ધિ નહીં, તમારામાં તો શક નહીં. અરે બુદ્ધિ તો સા મારામાં હોય. તમે ચિંતા અને આ કરશો બધું તો થેર રવાનું. જાણા મોટા ડખા તો ભૂલ થેર થઈ ને, રવાના. તે માફી માંગુ છું જીવનલાલ. છો બીજા અરે ભણા પણ આ તો હારું કેવા હાથ પગ ના, ના, ભાજી ભૂલ થઈ. અમૂર્તો મરી ગયો તમને. અને એ વાત જીવનલાલ સાચી કરી જીવનલાલ. તમારે કેવું વાત સાચી છે. અને આ તો ગાડી છે અને એન્જિન છે અને મશીન છે. હું અમે જતુરો નો અમે જતુરો. ભૂલ થઈ છે અમારી. અલે પણ સ્ટેરિંગ તો તારા હાથમાં છે કે? જીવનલાલ આ લોખંડા ગોરા રહ્યા ને નહીં રાખવી ગાડી, વેચી એ શેમાં ગોરી જોઈ ને એનું કોઈ નક્કી નહીં. હા, આ તો એટલે. જાણે વિમાન લઈને ફરતો હોય ને એવી રીતે બધું કીધું એ ગાડું એ વેચી માર્યું. નવ દાડા જીવનલાલ તારે સારું પછી લાગે. અત્યારે હાલ હું કહું પસ્તાવો તો છું. થાય. સમજાઈ દેજો. અને ના હોય તો કાલે બધા ભેગા થઈને આપણે કેસ પાછો ખેંચાઈએ અને પેલું ઘર ખાલાનું આવે છે ને એ તમારું નામ લખી દીધું છે મેં. લખાઈ દેજો ઈવાનું લખવા બીજાનું રવાજો. કશો વાંધો નહીં. તમારું પાસ થઈ મકાન જાઓ. પહેલું થઈ જશે. બરાબર. તમે મારું કામ કરશો ને તમારો બે કરે ભાઈ. પૈસા કીધું? પૈસા આલીએ છીએ. અને મને હારા સમાચાર આલો તો હારો. અરે હાલ જો ને કે કેસ હમણાં ખેંચાયો નહીં. આપણું કીધું મોને પાછો સોમલો ભલે ખેમલા પાન આપણું કીધું ના મોને ત્યારે હું બાજુના ગમાને કીધું મન છે. આ તમારો ભાઈ ભાઈ છે. મારું છે સમના મોને. જીવનલાલ નું કામ તો પણ તને ખબર નહીં. ના ના ઘરનું નામ લખાઈ દેજો પેલું જીવનલાલ નું. અરે ઘરને અત્યારે મેલક્યું એ તો ટાઈમ જે થવાનું એ થાય. કામ કર્યું છે ઘર અહીંયા. તમારું થઈ જશે પણ આરે કોમ ભૂલવાનું નહીં. જો અરે ભૂલતો પણ આમાં છું. કોઈ વાયદા નહીં કરવાનો. જો અરે વાયદા પોલીસ નહીં. નું કામ રહ્યું ને એ કાલ કરું કે આજ કરું. આપણે 2 દાડામાં રાજીપો કરી દઈએ. હવે બેહીન ચા પાણી કરી દઈએ એટલે ચોમલાની ભૂલ માર ભોણાની ના, ખરી. કીધું ભૂલ. અમે ના નહીં બે પડતા. લાફા મેલ્યા તે ના ખાતા. મને ના મળી આ કોણની બૂટ પકડી ભાઈ. ભૂલ થઈ કશો વાંધો ગઈ. નહીં, સરપંચ પટાઈ દેવરાય યાર. હો? એટલું કરો, હાલો. મને ખબર હતી કીધું આ કોમ તો જીવનલાલ અને સિવાય એના કોઈ ના ભાઈ છે કરે. જીવનલાલ. શું ભાઈ? સરપંચ ના મોને તો શું જાય મૂસો કોઈ સહેલો કરવા નહીં રાખી. 2 લાફા મેલી સમજાઈ દઉં ના, હું. બરોબર છે. ના હું ના, ના, સમજા. વાત સાચી છે. હા ને? અને કે ભણાની ભૂલ હતી તે કબૂલ કરીને. ના ભણા હું કહેજો ખોટા છે. અને ડખા આપણે કરવા કોઈ લડવામાં જો કોઈ મજા નહીં જીવન. અરે ડખા કરેમાં મજા તારે નહીં. બધે ઉપરથી ગાળ ના સાકરનું કરી દે. ઘર ભરવાનું છે. તારે અને ના. પોત પછી ખર્ચો આવે તો એનું હેડ્યું થાય. કોમો કોઈ જો આ બધા કોઈ દવાખાનામાં નહીં જાય. ના તાણ- જવાના ના ના એ તો હું સમજાઈ દઉં છું. તાણ હા, પછી એટલું એને ખાવા પીવા થાય. એ હારું અરે નથી ખબર આપજો તમે તાર. એ હારું કશું વાંધો નહીં પણ ઓહો સરપંચને તો લાખ રૂપિયા આલીને જશે. હવે તો સોમલા પાસે જાઉં અને દવાખાનાનો ખર્ચો 25,000 રૂપિયા જેવો થયો છે તે આલી દઉં એટલે કેસ પાછો ખેંચી લે કા. હવે તો હું નેકરું તો પડશે એના ઘેર જ જવું પડશે સીધું. પણ પૈસેથી બધું નહીં થતું. ગમે જેવો ઝઘડો હોય પણ હમાજીએ એટલે ચલો ફેર પડે. 2 લાફા મેલ્યા 2-3 એ લાફા. કોઈ લાફા સોટી નહીં પડતા. એક વખત ઓગરી નેકરી જવા દે પથરાને સચી. પણ શું ના કીધી નતું કીધું લે જીવનલાલ પગે કાપી નાખો ને હાથે કાપી નાખો. ભોળા પણ ના મેલ્યો મને વિશ્વાસ પણ હતો હજી આ કે ભૂલ જીવન થઈ છે. પેલાની ઘેર જઈને જાય અને સમાચાર આલે ને તાને સાચું. ના ના સમાચાર તો હાલશે નકર જીવનલાલ. પેલો રે ને મૂર્તન્યા વાળો એ તારું બહુ ફિટ કરીને બેઠ્યો છે. એનો ચાવીઓ મળ્યા એવો માણસ છે. પણ આપણે પેલો મેન મોની થયું છે જશે. પકડ્યું આ એનો ભય થાય છે એટલે. ના ના કે હે જીવનલાલ કે હે મોની તો જ્યાં પાછા હતા જ્યાં ને કે પણ ચિંતા કરે નહીં. માં કાકા ખાઈ પીને ગોળીઓ તો રૂપાળી ગળી છે કે નહીં ગળી? ગોળીઓ તો ગરી પણ ખેમાં દુખાવો બંધ થતો નહીં. અમે છથી હાલના હાલ દુખાવો બંધ થઈ જતો છે. તત વાગ્યું હોય ને તત મટી જાય. આખી રાતનો કંટાળે હું આજે તો હપુસી ઊંઘ નહીં આવ્યો. પગ કર્યો છે ને
ચોમા કાકા તમાર કરતી વધારે રહી તો મને ચડે છે. મને રાતી ઊંઘ નહીં આવતી. એવું થાય છે ને કે અડધી રાતે ઉઠી જાઉં અને જઈને બેવાના બે પગ ટચકા મેલી માટી ના નાખું. ના ખેમા પણ લોતો એ એ પડી ભૂલ જાય. તું ના કરતો. મારા લોતો એ પડી જાય છે કે નહીં ટચકા મેલું અને પગ કપાઈ જાય અને વળી પાછો પોલીસ કેસ થાય તો મારે દોડતું થઈ જવાનું થાય કે જેલમાં જતો રહો. તમારી સેવા કોણ કરે? તારે કશું નહીં કરવાનું. અને ખેમા તને તો ખબર નહીં, હું તો એક વખત જતો કર્યો અને મારો જીવણીઓ ખરો ને એ બુહો છે પાછો, એ જતો નહીં કરે. અને ખબર છે કાલે જીવણીઓ લાકડી લઈને નીકળી ગયો તો મને લાગે પારી તો દીધો જ હશે. ના સોરો જીવણીઓ બુહા શંકર છે અમારે રહ્યો બુહ દઈને મેલો. એ સમાચાર લીધા કે ના લીધા? ના હોય તો ગોમો કોક ને પૂછ ને સમાચાર લે. મેં વહેલાય સિવિલમાં ફોન કર્યો, હા? કોઈ કેસ નહીં આવ્યો, કોઈને કશું નહીં વાગ્યું કે કોઈ ઝઘડો નહીં થયો. ઘેર નહીં હોય, હાથમાં નહીં આવે ને કે ના જતો કરો. શોમા કાકા તમારે લોકોની અછાઈ જીવવાની જરૂર નહીં. પારકી અછા સદા નિરાશા. આ ખાટલામાં પડે રીહ ભેગી કરો ના ના અને છેલ્લા દાડો જાણે ઉભા થાય ને એ દાડો એને પાડી દેવાનો. મારો ભાઈ સાહેબ ને જીવ બરે મારા ઉપર જબર. ખૂન કા બદલા ખૂન. શોમા કાકા આ તમને કહું જતા નહીં કરવાના કોઈને. મને ખાલી હોશ થવા દે. એ ભણ્યા તો નહીં ચોરું હું. છોડવાનો તો નહીં. શોમા કાકા ગમે તે થઈ જાય. જેલમાં તો જહ કેસ કર્યો છે અને જેલમાંથી છૂટીને બહાર આવે ને આવી હાલત એની કરી દેવાની છે તમારે. મને ખાટલો આલ્યો ને 2-3 મહિનાનો, એને ખાટલો આલ દેવાનો. શોમા કાકા સોળીએ બીજા આલી દીધા વગર શોમા કાકા મેલવાનો નહીં. આખી એની પેઢીઓ યાદ કરે ને એવું કરીને મેલવાનું છે. પણ તું તારા ના કરતો. પાછળની પેઢીઓ હા જો તો ખરો ખેમા ઊંઘ નહીં આવતી ને તું. પાછળની પેઢીઓ વાતો કરવી તો કે અમારા શોમોભા હતા ને હા. બદલો લીધા વગર મેલ્યો નતો. સમજ્યા વાત ને? હા એટલે તું ઉતાવળ ના કરતો, ખાલી મને હોશ થવા શોમા દે. કાકા રીહ તો મને ગણિયા ચડે છે પણ મારા તમને હાચબવાના છે એ મોય એટલે રાખવાની છે. એ દારે જે દારે હું હોશ થાવ ને એ દારે બધી રી આપણે બે કાઢી નાખ્યું. મારા જેવો બધું કોમ કરે એવો ફેરવવા વાળો હાચબવા વાળો માણસ જ જેલમાં જતો રહે તમારી એવું હાલત થાય. મારી હાલત ખરાબ થઈ જાય. સારું કરતા કરતા ખોટું થઈ જાય. હું તો મરી જાઉં ના જીવું. તાણ પછી આ જોક આ હું છું ને એટલે જ અડધો દુખાવો તમને થતો નહીં. કયો વાત સાચી કરી હો. હા બેઠી વાતો નહીં કરતો. હારી વાત કરો છો જે. તો ઊંઘ નહીં આવતી. અમે શુક્રવાર દાડા જવાનું છે, ટોકા તોલાવવાના છે અને મલમ પટ્ટી પછી આગળ ગોળી આલશે ને ગોળી લઈને ફરવાનું. ગોળી તો હું લાવ્યો, ચિંતા કરી નહીં ખેમા. પેલી સાર ખાય નહીં બળજા 4 પગો વાળી નહીં, પેલી લઈને હેડવાની હોય ઢેસુકા કરવાની. હા એ રે લાવશું. હાલ હેડવાનું નહીં. પણ હું કહું છું ઓનો ખર્ચો કેટલો થયો છે બોલજે આજે. એટલે તું આલી દે. એમાં હું નહીં આલું તણ કોણ આલશે? ભાઈ મારો છે. તું આટલી બધી રેટ કરતો હોય અને હું એક ખર્ચો ના આલી શકું? અરે મારો ભાઈ છે ભાઈ હો. એના માટે તો જીવ આલી દઉં જીવ. સારું એ બધું તો બરાબર છે. મારા ઘેરથી લાકડી લઈ ગયો તો એ શું મેલ્યા રે? ખેમા લાકડી મારા ઘેર જ પડી છે. એટલે તાર ઘેર ખૂણામાં મેલવા લઈ ગયો તો અહીંથી તો શું કરવા લઈને ગયો તો? અલ્યા ખેમા લઈને જોતો એના ઘેર પણ ભણ્યો હાજર નતો ને હાથ પગ જુદા કરી ખબર હતી હાજર નાખ્યો. નહીં હોય. લાકડી લઈને પાછો ઘેર એટલે આવ્યો. ખર્ચો પૂછ્યું છે તું તે હું તું આલી ઊંધો પડી જાય. અરે હું જ આલ્યો તાણે. તી ખર્ચો આલ્યો હોય ને હું ના આલ્યો એવું થોડું ચાલતું છે. કેટલો થયો તો ખાલી બોલ. 50,000 50,000 રૂપિયા. 40,000 સાચું કહું ને સાચો ખર્ચો હા, સાચું કે. 32,000 રૂપિયા થયા હતા. ખેમા 32,000 થયો તો ને લે 35,000. જોઈને ખેમા મને ખબર છે કે મારા ભાઈને જીવ બરજ. અરે બરજ કે જીવ મારો ભાઈ છે वो. એમને નતો કાલ ઉપરી જો લાકડી લઈને અને જો આજે જોઈ ને એ જીવણિયા સારું કર્યું નથી વિચાર્યું હો. એટલે કે હું ખરો ને વેધવા લાયો તો શોમા કાકાને દાખલ કર્યા હતા. તાત્કાલિક ઓપરેશન કરવાનું હતું ને ઓ જીવણ. મોય લોહી વધ્યા તો તું બધું ફૂટી ગયું હતું તે. હા ખેમા તે એટલે હારું બધું કર્યું. તાત્કાલિક મારે વેધવા લઈને આલવા પડે એટલે હું પોકાડી દો ટાઈમ સર. હા પાછા 32 અરે છેલ્લા છે 35. આ તો મારે 32 થયા છે લે. અને ખેમા એ 3,000 રૂપિયા રહ્યા ને હા એ રહ્યા કોઈ એમને તને વાપરવા નહીં આલ્યા. એ 3,000 રૂપિયાનું મારા ભાઈને બંધન કરવાનું છે. 2 કિલો ઘી લાવજે અને 5 કિલો મગ લાવજે અને સવારે અસલ શીરો બનાવજે જીનો અને મગનું શાક બનાવજે અને મારા ભાઈને ખવડાવજે. અને આ બટાકો ખાધા થોડો પગ વસ્તો છે. શીરો બનાવજે અસલ ચોખાજીનો અને થોડો વધારે બનાવજે એટલે તું એ ખોય. આ બટાકો ખાઈ ખાઈ મારો ભાઈ ફૂલી ગયો છે, બટાકા જેવો થઈ ગયો છે, ઈમો ભાજી ગયો. તો તું એ ખાવાનું રાખ શીરો. આ જીવણિયા અરે કરાઈ દો બંધન તાર ભાઈને. આથી પૈસા લે કોઈ અવર્થ નહીં જોય.
ચોમો કાકો તને બધી કે પણ ચિંતા કરતા જીવન જોજે. અરે ભાઈ તું મારો ભાઈ છે, ચિંતા થાય. આ પારકો ચિંતા કરે છે અને ભાઈ ના કરે એવું થોડું ચાલતું હશે. મી વળી કીધું જીવણિયા તું તો ઘર જ નો યારી થી લે પણ તું તો ભગવાન ને કર્યો હે અને અને ખરા ટાઈમ કળિયુગમાં તારા જેવો ભાઈ ના મળે. મને નેનપણમાં વાગે ને એટલે જીવન એક ગરમ જબાવ થઈ જાય. મારે ઘરના મેલા કોક ને હા ચોમા કાકા મને અમે ખબર પડી. ખેમા અમે આપણે ખરું ગામમાં ઝઘડા બગડા નહીં કરવા. અને હું તો શું કહું, હા ના હોય તો આપણે કોઈનાથી વેર રાખવું નહીં. એટલે હું કહું છું હા. ના હોય તો કેસ પાછો ખેંચી લે. હું કીધું કેસ પાછો ખેંચી લે. સરપંચ હોમો કર્યો છે રે. સરપંચ પર કેસ કર્યો છે પાછો ખેંચી લઈએ. ઓવા ના કેમાં જીવન ના કહેતા. અરે સોમલા તને ના ખબર પડે. સરપંચ છે ગામના ઈવણા હું આપણે ઝઘડો ના કરવાનો હોય. ચોમા કાકા એનો પાળેલો કૂતરો તો તમારો છે પણ બહસ સરપંચ માટે ભળવા સારા પૈસા ખાઈ આવેલા. આટલા બધા રૂપિયા તારા પાસે આયા છે તું કદી 3 રૂપિયા બંધન કરવા આલી એવો નહીં અને ચોમા કાકા બંધન કરાવવા આવ્યો છે. બોલ હાચું બોલ કેટલા રૂપિયા લીધા કેટલામાં વેચોડો હા પાછો પોતાના ભાઈ પાસે આવ્યો છે. મારો ભાઈ કાલ જોતો ને ઊંધો પડી ગયા કે કાપી નાખું કાપી નાખું આમ કરી નાખું ને બોલ બોલ હાચું બોલ એ ખેમા કેટલા રૂપિયા લીધા એ ખેમા નહીં લે. તારે હવે તો કાઢ્યો તાર પાસે આવ્યો તો કે નતો આવ્યો આ તા હોબળી લ્યો હા હોબળી લ્યો તમારો ભાઈ આવ્યો તો કે નતો આવ્યો પણ ખેમા દુશ્મની નહીં કરી. તને શરમ ની હાથી લુચ્ચા આ તારા ભાઈને ખાટલા હેડ કરી નાખ્યો છે પગોનો આટકોય ભાઈ નાખ્યો છે ભાઈ પણ કરવા આવ્યો છે ભણવા આ 35,000 રૂપિયામાં આ 35,000 રૂપિયામાં આ તારા ભાઈનો પગ હોશ થઈ જાય અમુક ખેમા હા ખોટી દુશ્મની કરવી ના કરતા. દુશ્મન લે લે પકડ પકડ અને આજ છેડી મારા ઘેર લમડો ના કરતો ખબર કાઢવા તારો ચોમા કાકાની હોય મારા ઘેર નહીં આવવાનું માર ભાઈ નકર તારો ખાટલો તારા ઘેર આવી જાય તારો બાપોય સેવા કરવા નહીં આવે તારી હોર રાખજે એ ભાઈ હું કહું છું કે નીકળોથી લુચ્ચા ના હોય તો ખેમા હારું કહું છું. 30,000 માં તને જરાય શરમ ના આવી ઢોકણી પાણી લઈને ડૂબી માર કે નખો જ દે કેમાં ચોમા કાકા આ બોલતો તો ને બેઠું બેઠું તારે જ મને ખબર પડી ગઈ હતી આ કાળીઓ રહ્યો ને એ ગમે તેટલો ઓનો કરશે અને આ કેસ બરોબર નો ટાઈટ થયો છે ને એટલે કેસ પાછો ખેંચાવા મોકલે છે મારા કે મારા ભાઈને દયા આવી છે ને એટલે પૈસા આલવા આવ્યો ના છે. ના તમાર ભાઈ રિહાળ હતો ને શું દઈ રી હે આ 35,000 માં લઈને ફરી ગયો એવો ને એવો શરમ આપી દો આ શું પૈસા તારા લેવાના આવું છે? મારો ભાઈ કે ગોમમાં ગરમ થઈ જાય આ પોતરી લઈને ઠંડો થઈ ગયો જોયો આ કાલે લાકડી લઈને ભણિયાર પટાવવા નતો ગયો ઈ કાન થઈને પેલા કાળિયા ઓને પટાઈ દીધો પોતરી હવે સાચી કરી ખેમા. હાલ હાલ કર્યું એ જીવનીઓ મારો ભાઈ નહીં ભાઈ તો તું જ અસલ. કોઈનો વિશ્વાસ ના રખાય કોઈનો વિશ્વાસ ધોળા દાડા ફરી દો આ ધોક હજી તો પાટા નહીં વસુટ્યા હજી ટોકા નહીં કાપ્યા અને પોતરી લઈને કે જ પટાવવા આવ્યા છું આગળ શોમા કાકા મારા ઘેર જેવો પગલો પડે ને તરત જ મને ખબર પડી જાય કે આ માણસ છે મોકલ લોબો થયો છે તું ઓળખી જો અડધી રાતી ઓળખવાનું. અડધી રાતી જરૂર પડે તો આ ખેમલા ટોકો કરજો દોડીને બહાર આવશે બાકી કોઈના ઉપર વિશ્વાસ ના કરતા તમને કહી દઉં હું તારા સિવાય કોઈના ઉપર વિશ્વાસ ના તમારું તો વેચાઈ દેવો તો વેચાઈ જાય હું શોખ ગીરો રહી ગયો આખે આખો આખે બા. પણ શોમા કાકા કેસ પાછો નહીં ખેતું કેસ લડ્યા આગળ મેળવાનો નહીં પોસ્ટ લાખે નહીં છોડવાનો ના ના આપણે રૂપિયા નહીં પાડે ને હે રૂપિયા નહીં પાડે જોયા છે ને ઘણા ભિખારી વાપરી છીએ કાઢ્યા. ભિખારી ના ના આ હાથમાં આવશે ને હાથમાં વપરાય છે હાથમાં આવશે અને હાથમાં વપરાય વાપરી છે કાઢ્યા ને કેમાં મૂર્તન ને રૂપિયા નહીં પડે ને પારે ગણાય આ ભળવો તમારો ભાઈ કહુરિયો મને ટોક ખેતર વાયા છું એકણ વધારે ઉભો રહ્યો હોત ને તો બાજુ મીનો ખાટલો ટાળવો બાબા પડે મને કે કાલ રેહમો આવ્યો તો લાકડીને એક દાંત પાડી દે અને આ જેલની રોટલીઓ તોડાયા વગર જો માકા કઈના પાણ મેલવાની નહીં રૂપિયાનો પાવર ઉતાર્યા વગર એનો મેલવાનો નહીં તમે જો આરામ કરો શાંતિથી હુઈ દો કોઈ જરૂર પડે તો મંડો કોપાળો અરે વાપડો આપણો કોઈનું જીએ નહીં ખાવું કે કોઈનો મગે નહીં ખાવું બરોબર આ જી અને મગ ખવરાઈ અને તમારું જી કાઢી નાખે કાઢી નાખે? સમજ્યા આપણો બટાકો રહ્યો ને એ ભલો ચાલશે ચાલશે હા આપણે તૈયાર થવાની તૈયારીમાં જ છે હમણાં હાલ શાક બને ને સર એટલે લઈને આવી દઉં છું. બે ટન બટાકો બનાય બે ટંક નહીં શોમા કાકા તમારા માટે 4 ટંક બટાકો લઈ આવ્યો એવું છે ને તો હવારે નૈના કોઠે બાફીને ખવડાવે એ કેમાં હા ના હોય તો ટોકર ભરી બટાકો નેચે કાચો મેલી જા મારે ઈચ્છા થાય ને હું ખાધે છે કાચું ના ખવાય ગેસ થઈ જાય આ ઓળખાણ શું ટાલીએ ત્યાં તો 4 ટંકની વાત કરે છે હા કેસ પટાયો નહીં આપણે ગમે તે કરીને આ સરપંચના પૈસા પાછા આલી દેવા પડશે નકર સરપંચને તો પાછા પૈસા ના છોડ આને તો માગ કે જીવન શું કર્યું એટલે ઓના પૈસા ના રખાય ઓનો 1 રૂપિયો હોય તો રૂપિયો ના રખાય કેસ પટાયો નહીં ખોટા પૈસા આપણે ઉકા હાઈ દેવા પડે ઘેર જઈને પૈસા આલી દેવા પડશે
આ સોમલો મોને એવો નહીં. મોની જેવો તો સારું હતું. 35,000 રૂપિયા ચાલવાના થતા હતા. બીજા તો મારા પાસે રોજ કા પણ 1 રૂપિયો એના એવો નહીં. પણ મગજ કોમ આવતું નહીં. ગમે તેટલી ચા પીએ છે ને પણ મગજ કોમ આવતું નહીં. જો સુધી આ કેસ નહીં પટે ને ત્યાં સુધી ઊંઘ નહીં આવે. પટી દો જીવનલાલ નહીં જા કહેતા હતા કે કમ્પ્લીટ થઈ તો કોમ સરપંચ પોણા ચિંતા કરવા એટલે તો તને વલ્લે બેહી રહ્યો જીવણિયાના સમાચાર વાપરવા. ગમે તે ઘેર જો હે ને ગમે તે સારા સમાચાર લઈને જ આવશે. ના ના જીવનલાલ નું કોમ કમ્પ્લીટ છે કહેતા હતા ને. અરે એટલે તો તારે જીવનલાલ આવો પગ તો જબર ઉપર હો જીવનલાલ. આવો જીવનલાલ આવો 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 બે વણા. ભાઈ ચાલ આવજો ચેતાભાઈ. ના કોફી કેતો આ જીવન બોલે. ઓહ ના પાણી છે તો ચાલશે. કોફીની જરૂર ના નહીં. ના જીવનલાલ બેહો બેહો ખુરશી લેતો જજે. ઉભા રહો, લે બેહો. બે જીવન બે. જીવનલાલ મને ખબર હતી એટલા માટે હું વલ્લે બેહી રહ્યો છું. અમે સરપંચ પટી ગયું. વાહ જીવનલાલ વાહ. મને ખબર હતી કે અરે કોમ કરશે ને તો આ જીવન વાઘ જ કોમ કરશે. પટી ગયો ને? મને ખબર હતી આ જીવનલાલ ને ઇન્ને મૂસો મોટી નહીં કરી અરે પડે. કહેતા હતા કે આ મૂસો સોયલો કરવા નહીં રાશી અરે કોમ તો જીવનલાલ ના દાભાત નો ખેલ હતો. એમાં તો જીવનલાલ તમારા પાસે આયા હતા પેલા. સારું કર્યું જીવનલાલ તમે કોમ પટાયું. તમે મોટી ગાતમાંથી બચી ગયા હો. સરપંચ નહીં પટ્યું. હા? કેસ નહીં પટાયો. તો તમે કે પટી ગયું ને. એ સરપંચ એમ કહેતો તો પટી ગયું એટલા તમારા કેસનું જ કશું થયું નહીં. એમ પૂરું થઈ ગયું. અમે ઘણો જેલમાં જાય એટલા તાણે જ મેળ પડશે. હા? તાણે પણ ઉભો થજે. ચા ના પાડતો હોય, પેલી કોફી કીધી ને એ ના પાડતો હોય. ભાઈ આ તો બધે ખો છો. કોફી આલેલા બી કે ચા આલેલા પર આવવા દો. અલે કોમ નહીં થયું પેલા ઘરે મોટો થાય ખરા. અરે શેઠ આવી ગયું તું કોમ. પણ અમારો નહીં પુંજા વાળો એ પેલા મૂર્ચંડ વાળો નું પૂછરું પકડ્યું છે ને એનું કીધું જ મોને છે. બોલો તાણે મારું તો ખબરતો જ નહીં. અને પેલો રે ને મૂર્ચંડ વાળો એ ચરાય કરે છે. પૈસા નતા આલે પૈસા આલે લાખ રૂપિયા તો એ ના પડતા હતા. તો એમ તો ચવરો મોટો ડાકો ફારા હતા ને. અમે એ કેટલા લેવા છે તો કેવું હતું. એના તું કહેતા અમારે પૈસાની ગરજ નહીં. અમારે તો એવાના જેલના હરિયા ગણાવાના છે. કેસ પાછો નહીં ખેંચવાનો એવું કહેતો તો. અલે કે કશું હાથમાં નહીં આવે અને એમ કયા જણા મોટા કેસમાં કે સજા ના પડે મૂર્ખા. સરપંચ હું આ તમારા પૈસા રે ને પાછા હાલવા આવ્યો છું. લે ના મને જીવણિયા. નહીં મોનાયો. સરપંચ એક તાજલામ સોમલામ બેહારો ને એક તાજલામ પૈસા તોલો ને તો એ નહીં મોને એવા. એના તો કિસે અમારે પૈસાની જરૂર નહીં. તો હાની જરૂર હા. પૈસા તો હમુરદા લેવાની ના પાડે. આ સોમલો રહ્યો ને એનો તો મને એવો છે. પણ પેલો રહ્યો ને મૂર્ચંડ વાળો એનો નહીં મનવા દેતો. એનો ચડાય કરે છે બીજું કોઈ નહીં. એટલે સોમલાનો ભાઈ ખેમલો છે કે તમે. અરે ભાઈ તો હું છું પણ હાલ તો એને તો તમારી પીપુડી સેમ નહીં વાગતી. નહીં વાગે એવી મારી પીપોળી. એનો બટાકો ખવડાય ગેસ કરી નાખ્યો છે એને. તે ગેસ જેવો થઈ ગયો ફૂલીને ફુગ્ગા જેવો થઈ ગયો છે. ઈમો નહીં મોનતો. એના ઉપરથી તો એવું લાગે છે જીવનલાલ તમારા કુટુંબમાં તમારું કઈ આવતું નહીં હો. હું નહીં વાતો હાલતો. તો મોટી કરતો તો. આ તો તમારા ઉપર કેસ થઈ ગયો ને એટલા. કેસ ના કરે તો પટાઈ આલો જ પાછો. પણ જીવનલાલ તમે કહેતા હતા કે પોણા આ મૂસો સોયલો કરવા નહીં રાશી કોમ પટી જ તાર પૈસા પાછા લઈને મને ખબર પડી છે જીવણિયા તારી પછી કોઈ થાય એવું નહીં. લે આ 500 રૂપિયા. એટલે ચા પાણી નાસ્તા ના લે. ચા પાણી ના નહીં આલ્યા. હા. આ મુસો રહે ને એ ગમે છે પેલી દુકાને ની મો કઢાવતો જા. જા જીવનલાલ. લે તમારા 500 રૂપિયા તમને મુબારક. ના હોય તો ભણ્યાને હાજર કરી દો. ન તેરા મોની એવા નહીં. અને પોલીસ વાયકન આવશે ને તો વધારે દંડા ખા. એટલી વાર રાખજો પાછા. સરપંચ મારા મૂસો કાઢવાની જરૂર નહીં. પણ આ 500 રૂપિયા મેં આલ્યા ને એ બજારમાં દવા મળે છે મૂસો ઉગવાની. એટલે ના હોય તો ભણ્યો 2 જણા દવા લઈ દેજો અને મૂસો રહે ને ઈકલ લગાવજો એટલે બાલ ફૂટે અને મૂસો થાય. ઓહો મારો બેટો આ તો હમું કઈ જો ભણા. નહીં મોના પેલો ખેમલો ખરો ને ચાવીઓ મારતો છે બીજું કોઈ નહીં. જીવણિયાનું શું આવે. હમું શું કરવું ભણા. ગમે તે રસ્તો ગોતો પડશે જ કા. ઘેર બેહી ના રવાય. નકર પોલીસ ના છોપરા નામ ચડ્યું છે ને જે ટાઈમે ઉઠાઈ દે ને એનું કોઈ નક્કી નહીં. ના ગમે તે કરો લાખ આલ્યા હતા ને ના હોય તો બીજા લાખ આલવાન કરો. પણ આ તો કે હવે તાજવો તોલો તોય રૂપિયા અમારે નહીં જોતા ને. ના એ તો 2-3 બંડલ બીજો નાખ્યો ને એટલે વાળ આવી જશે. નહીં પૈસા આપવા હોય તો દેવો બધું નહીં થાય. આપવા દેવો. પેલો મૂર્તન્ય વાળો ખાટલે બેહી રહ્યો હે ને એ બેઠા ચાવી મારતો હશે અને તારું ફિટ કરતો હશે. કોઈ નહીં બેવું હેઠજો હવે તો ઘેર જતા રહ્યા કોઈક આયોજન કરીએ. કોઈ નહીં બેવું ગમના કોતરા હોમાં નહીં તારા બેવું. મામાની ઊંઘ ઉડી જઈશ હા. ચા પીવે થી પણ આને મૂડ મારી નાખ્યું. પાવર કર્યો તો ને પણ હાલ પૈસા આલે પાવર ઉતરતો નહીં. ના બીજા લાખ ભેગા કરી નાખો હોમાં. હું પાડાનું પૂંછડું ભેગા કર્યા કેમ
ભણા એ તો ઘેર આવીને પડે ને તને ખબર પડે છે એટલે તાર હું મારા જેલમાં જવાનું કેમલાન મનમાં કે એમના સમજતો કે સરપંચ આ કેસ નહીં લડે જો ફૂટવું હોય તારે ફૂટી જતા ને આ પૈસા રહ્યા ને વકીલો હમા બગાડી નાખશે હા બરોબર છે નમતું તો નહીં ચાલવું